हाय दोस्तों नमस्ते पाछा आई गया ये अपना शिमला गेटनी मार्केट में શાકભાજીની તો જોઈ શકો તમે માર્કેટ અત્યારે બોલ ભાઈ શું કહેવા માંગે હાય ગાઈસ બોલ શું નામ તારું શું કરે અહીંયા શું કરે બસ હવે જાઉં છું ઘેર જાય બસ તારો બ્લોગ જોઈ શકો અત્યારે મારી બોલો ભાઈ બસ બસ મજા આનંદ તમે બોલો हमारा सब्सक्राइबर भाई फैमिली है ठीक है अनिल मकवाना और दोस्तों बाय बाय तो गाय है ओहो बेलो बाय 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 मौज 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 आज भाई मूड में आज तो मूड मूड है बोल भाई मजाओ बस मजा में તમે કેમ છો बस कड़ी માટે सामान लेवा आयो तो मरचा लेवा आई तीखा ठीक है दोस्तों તમે જોઈ શકો દોસ્તાર છે મારો બચપનનો દોસ્તાર ભેગા ભણતા હતા ઘણા દિવસે અમે મિત્રો ભેગા હા ચાલ ભાઈ આવજો ભાઈ આવજો અનિલ મકવાણા જોજે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી દેજો દોસ્તો તમે જોઈ શકો દોસ્તાર મળી ગયો તો બચપનનો દોસ્તાર અમે બહુ સાથે ભણતા ભાઈ મરચા આપને તીખા કેના કરો 10 હાલ દીએ કઢીનો સામાન લેવાનો છે મરચા લેવા અહીં તીખા મરચા મારી વાઈફ કઢી બહુ એક નંબર બનાવે છે જમવાની મજા આવી જાય કોવડી પણ ખાઈ જો તમે એવી કઢી બનાવ ઠીક છે કોક વખતે ખાવી હોય તો આવજો ઘરે તો દોસ્તો તો જોડાઈ રહ્યો હજી તો લેવાની છે ડુંગળી લેશો લીલી તો અત્યારે હાલ તો બધી દુકાનો બધી બંધ થઈ ગઈ લારીઓ ઠીક પણ આ સાઈડ લારીઓ ચાલુ છે થોડી એક બે દુકાનની લારી જોઈએ તો જોડાઈ રહેજો તો તમને માર્કેટની મુલાકાત કરાવું અને ડુંગળી લઈએ અને કઢીમાં શું શું નાખવાની સામગ્રી હોય એ પણ તમને બતાવું એક તો લીલા મરચાં લીધા તીખાવાળા અને હવે લઈએ લીલી ડુંગળી લઈએ અથવા રીંગણ લઈએ રીંગણ મળે તો રીંગણ સારા અતિ બેસ્ટ બરાબર પણ કાળા રીંગણો રહેવા જોઈએ દેશી રીંગણ હા બેટા હા તો રીંગણ હાલ ને શું ભાવ તને નહીં લેવાનો ના તને ના લો તને શું કમ લઉં ખોટું તને પબ્લિક ઓફર શું ભાવ સમજીને કેજે हाल दे 20 रुपया न कर खाले दोस्तों आ तो शर्मा है ब्लॉग में आवता ठीक है पर नहीं लेवो है ना मोबाइल तो कंप्लीट पकड़े हो जो कैंसिल करना क्यों काका तारो तारो नहीं लो 20 रुपया करજો 20 रुपया नहीं बोलो बस જો તમે કોક શીખો કાકા કે लिए મને બ્લોગ બનાવે તમે શું કરો મારો ભાવ 110 કે હોવાલે અમને દરવાજે તો કોના માટે કોઈ ઉંમર ના હોય એ તો કોઈ આની વાત કોના માટે કોઈ ઉંમર નથી હોતી ઠીક છે એક આખો દે રખડે તો કામ કાજ ના કરે કરવી જરૂરી છે તો પછી યાર ચોરી કરી આવે તો હવે કે दोस्तों રીંગણ લઈ લીધા હવે બસ બે વસ્તુ લઈ લીધી હવે 10 रुपये किलो हाल दे दो હા કરું કા हाँ कर दो हारा 2 કિલો कर दूं किलो किलो ज करना भाई કાકડી ખાવા લઈએ છીએ હારી હાલજો ભાઈ ખરાબ હશે તો પાછી લઈને આવે પણ હારી હાલજો પણ ખળેલી ના હોય ભલે ઓછું હાલ ચાલશે ઓછી શું કરે 10 કિલો કિલો ઓછી નહીં હાલવાની અને ડુંગળી લીધી ડુંગળી નથી લેવી રીંગણ લીધા મરચાં લીધા અને ખાવા માટે કાકડી લીધી હવે બીજું લેવાનું છાશ દહીં ને એ બધું લેવાનું છે તો એની દુકાન જઈ તમને બતાવું ઠીક છે જોડાઈ રહેજો બ્લોગની અંદર તો આજે કઢી બનાવવાનો સામાન શું શું જોઈએ છે એ પણ તમને બતાવીશ તો જોડાઈ રહેજો હવે શાકભાજી લઈ લીધી પણ હવે લઈએ આપણે દહીં લેવાની છે
દહીં લેવા માટે આવી ગયા આપણે દુકાને કનમોર ડેરી. ભાઈ એક દહીં આપો ને, દહીં 20 રૂપિયાની. બધી આઈટમ તો ખવડાવણી નહીં મન કોને દોસ્તો દહીં લેવા માટે દુકાને આવ્યા છીએ. કઢીમાં દહીં પણ નાખવાનું છે તો જોઈએ. દહીં લઈ લઈએ. 20 રૂપિયાની કરો, ખાલી 20 રૂપિયાની. ચાલશે, જબલું નહીં જરૂર. દોસ્તો જોઈ શકો દહીં લઈ લીધી છે. હવે લેવાનું છે દૂધ અને છાશ. એ પણ બીજી દુકાનથી લેશો તો તમે જોડાઈ રહેજો બ્લોગમાં. આખી કઢીની રેસીપી બતાવીએ તમને, કઢી કઈ રીતે બને છે, શું નહીં. હવે બે વસ્તુ રહી ગઈ છે, એક દૂધ અને છાશ, બરાબર. તો દુકાને ઉતરી આવીએ, તમે જોઈ શકો. તો લઈ લઈએ દૂધ અને છાશ. ભાઈ એક દૂધની થેલી આલો અને 2 છાશ આલો. 2 એ આપો ને 2 છાશ આલો. ઘરે આવી ગયા. ઘરે આવતા જ મારી નાની ઢીંગલીએ સ્વાગત કરે મારું. હાય દોસ્તો, બોલો ઢીંગલી. કિશો હાય. મારી વાઈફ અને મારી નાની ઢીંગલી આવી છે મારું સ્વાગત કરવા માટે. યાની કે મને ચલો આવરા. પપ્પા આવી ગયા. ઓ મારો ઢીંગલું, ઓ મારો ઢીંગલું, મારો ઢીંગલું, મારો ઢીંગલું. બસ પપ્પા નહીં બોલાવાના. હાય દોસ્તો, ઘરે આવી ગયો. તમે જોઈ શકો અત્યારે કેટલા વાગે આવી, 10 વાગી ગયા અહીં. તો ઘરે આવી ગયો. વાઈફને આલ દીધો સામાન કઢી બનાવવાનો. કાલે કઢી ખાવી હોય તો આવી જજો અચૂક મારા ઘરે. તમને કઢી ખાવા મળશે, બહુ મસ્ત વાઈફમાં કઢી બનાવે છે. ઓગળી પણ ખાઈ જો તમે, એવી કઢી બનાવે. અને કોને કોને કઢી ખાધી છે અને કોને પસંદ છે કઢી એ કમેન્ટ દ્વારા જરૂર કહેજો. ઠીક છે, આવજો, બાય, જય માતાજી, ગુડ નાઇટ સૌ દોસ્તોને. અને નવા હોય તો મારા યુટ્યુબ ઉપર, મારી ચેનલ ઉપર નવા હોય તો દોસ્તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને દોસ્તો મને બહુ સપોર્ટ કરજો. આ મારું ઘર છે, મારી વાઈફ છે, મારી છોકરીઓ, મારી 3 ઢીંગલીઓ બેઠી જમવા. અને આ ઢીંગલી બોલા કિશો હાય. આ ઢીંગલી કંઈક કહી રહી છે. બોલો ઢીંગલો, શું કહે કિશો? પપ્પા આયા? પપ્પા મૂકી દો. હું હટી ગયો કેમ? ચલો દોસ્તો આવજો, જય માતાજી, બધાને ગુડ નાઇટ. મારા બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને અમને સપોર્ટ કરજો દોસ્તો. આવજો, બાય.